નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વીકે મેથ મસ્તીમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 3 વિષય ગણિતની જે ડિસેમ્બર માસની એકમ કસોટી છે તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરીશું। તો મિત્રો, વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જુઓ અને જો આપ અમારી ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો, જેથી કોઈપણ નવો વિડીયો આવે છે તો તેનો એલર્ટ આપને સૌપ્રથમ મળી રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ કસોટીનું સોલ્યુશન કરીશું। પ્રશ્ન 1 કે નીચેના પ્રશ્નોના સાચા જવાબ પર નિશાની કરો। તો પહેલું જ આપ્યું છે કે નીચેનામાંથી સૌથી ભારે વસ્તુ કઈ છે? તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, તો તેના આધારે પણ આપણે જવાબ આપી શકીએ। તો શું આવશે? તો ક ખુરશી। મિત્રો ક આપેલું છે ખુરશી, તો ખુરશી આવશે। ત્યારબાદ મિત્રો બીજું આપ્યું છે કે નીચેનામાંથી સૌથી હલકી ઓછી વજનદાર વસ્તુ કઈ છે? તો ઓપ્શન એ આપ્યું છે કે 1 કિલોગ્રામ રૂ એટલે કે કપાસ, બ આપ્યું છે કે 1 કિલોગ્રામ મગફળી, ક આપ્યું છે કે 1 કિલોગ્રામ ઘઉં અને ડ કે ઉપરનામાંથી એકે નહીં। તો આપણને કદાચ એવો પ્રશ્ન થતો હશે કે રૂ સૌથી ઓછું વજનદાર હોય, પરંતુ મિત્રો અહીં બધામાં 1 કિલોગ્રામ વજન બધાનું સરખું છે એટલે બધું હશે એક જેટલું, એટલે મિત્રો આનો જવાબ આવશે ડ કે ઉપરનામાંથી એકે નહીં। શું જવાબ આવશે? તો કે ઉપરનામાંથી એકે નહીં। ત્યારબાદ મિત્રો ત્રીજું આપ્યું છે કે 2 કિલોગ્રામ ખાંડ આપવા માટે કયા વજનિયાનો ઉપયોગ થશે? તો મિત્રો આમાં તમે જોઈ શકો છો કેટલો આપ્યો છે, તો કે 10 કિલોગ્રામ, બમાં 2 કિલોગ્રામ, કમાં 500 ગ્રામ અને ડમાં 5 કિલોગ્રામ। તો મિત્રો આપણે કેટલો કિલોગ્રામ ખાંડ માપવાની છે? તો કે 2 કિલોગ્રામ। તો શું જવાબ આવશે? તો કે બ આવશે। શું આવશે? બ। ત્યારબાદ મિત્રો ચોથું કે ધોરણ 3માં ભણતી પૃથાનું વજન અંદાજે કેટલું હશે? ઓપ્શન અ આપ્યો છે કે 30 કિલોગ્રામ, બ 3 કિલોગ્રામ, ક 30 ગ્રામ અને ડ આપ્યો છે 3000 ગ્રામ। તો વિદ્યાર્થી મિત્રો આપ અંદાજ લગાવો તો પણ 3 કિલોગ્રામ હોય નહીં, 30 ગ્રામ પણ ના હોઈ શકે, 3000 ગ્રામ એટલે કે 3 કિલોગ્રામ। તો શું જવાબ આવશે? તો કે અ 30 કિલોગ્રામ વજન હશે અંદાજિત। ત્યારબાદ મિત્રો પાંચમું આપ્યું કે નીચેનામાંથી અડધા કિલોગ્રામ કરતાં ઓછા વજનવાળી વસ્તુ કઈ છે? તો ઓપ્શન આમાં આપ્યું છે બોલપેન, બ આપ્યું છે ટેબલ, ક આપ્યું છે 1 કિલોગ્રામ અને ડ ખાટલો આપ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ શું આવશે? તો મિત્રો અડધો કિલોગ્રામ કરતાં ઓછી વજન તો શાની હશે? તો કંઈ બોલ પેનની હશે। તો મિત્રો આવી રીતે લખશો તો પૂરેપૂરા 5 માર્ક્સ તમને મળી જશે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2 આપ્યો છે કે કોઠામાં બનાવેલ વસ્તુ અને તેના વજનના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો મિત્રો પહેલી વસ્તુ આપી છે ઘઉં, જેનું વજન કેટલું છે? તો કે 5 કિલોગ્રામ, બટાટા તો કેટલું છે? 10 કિલોગ્રામ, કોબીસ તો કે 1 કિલોગ્રામ, મકાઈ 15 કિલોગ્રામ અને ગોળ 8 કિલોગ્રામ આપેલો છે। તો તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં પ્રશ્નો આપ્યા કે ઘઉં અને ગોળ બંનેનું વજન કેટલું થશે? તો મિત્રો આપણે ઉપર જોઈ શકીએ કે ઘઉંનું વજન કેટલું? તો કે 5 કિલોગ્રામ પ્લસ ગોળનું વજન કેટલું? તો કે 8 કિલોગ્રામ। તો કેટલું બંનેનું થશે? તો કે 5 + 8 બરાબર કેટલા થશે? 13 કિલોગ્રામ થશે। ત્યારબાદ 12મું આપ્યું છે કે બટાટા અને મકાઈ બંનેનું કુલ વજન કેટલું થશે? તો આપણે કોઠામાંથી જોઈશું તો બટાટાનું વજન કેટલું છે? તો કે 10 કિલોગ્રામ પ્લસ મકાઈનું વજન કેટલું છે? તો કે 15 કિલોગ્રામ। તો બંનેનું કેટલું થશે? તો 10 + 15 બરાબર કેટલું થશે? 25 કિલોગ્રામ વજન થશે। ત્યારબાદ 13મું આપ્યું છે કે ઘઉં કરતાં મકાઈનું વજન કેટલું વધારે છે? તો વિદ્યાર્થી મિત્રો ઘઉં કરતાં મકાઈનું વજન, તો ઘઉંનું વજન કેટલું છે? તો મિત્રો ઘઉંનું 5 કિલો છે અને મકાઈનું કેટલું છે? તો કે 15। તો કે 15માંથી 5 જાય તો કેટલું વધશે? તો કે 10 કિલોગ્રામ। તો કે ઘઉં કરતાં મકાઈનું વજન 10 કિલોગ્રામ વધારે છે। ત્યારબાદ 14મું આપ્યું કે કોબીસ કરતાં બટાટાનું વજન કેટલું વધારે છે? તો મિત્રો બટાટાનું વજન કેટલું છે? તો કે 10 કિલોગ્રામ અને કોબીજનું 1 કિલોગ્રામ। તો 10 - 1 બરાબર તો કેટલું હશે? તો કે 9 કિલોગ્રામ વધારે હશે।
ત્યારબાદ 15મું આપ્યું કે સૌથી ઓછું વજન કઈ વસ્તુનું છે। તો મિત્રો આપણે સૌએ હમણાં જ આપ્યું કે સૌથી ઓછું વજન કોનું છે તો કે કોબીજનું। કેટલું છે 1 કિલોગ્રામ। તો કે સૌથી ઓછું વજન કોબીજનું 1 કિલોગ્રામ છે। ત્યારબાદ મિત્રો કે વિવિધ પ્રકારના ત્રાજવા અને વજનિયા વિશે જાણે છે। તો મિત્રો પ્રશ્ન 3 આપ્યો કે વિભાગ અને વિભાગ બ સાથે સાચી રીતે જોડો। તો મિત્રો અમ આપ્યું છે વસ્તુ અને બ માં આપ્યું છે કે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ત્રાજવા। તો પહેલું જ આપ્યું કે શરીરનું વજન કરવા માટે કયા ત્રાજવાનો ઉપયોગ થાય છે તો આપણે અહીં જોઈ શકીશું। તો શું આવશે ચોથા નંબરનું। કયું આવશે ચોથા નંબરનું એ તમે જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો બીજું કે સોના ચાંદીના ઘરેણાનું વજન કરવા માટે। તો મિત્રો તમે કદાચ ગયા હો તો જોયું હશે કયું આવશે પહેલા નંબરનું। ત્યારબાદ મિત્રો ત્રીજું આપ્યું છે કે શાકનું વજન કરવા માટે। તો આપ બધા કદાચ શાકભાજી લેવા ગયા હો તો જોયું હશે કે તો ત્રાજવું અહીં તમે જોઈ શકો છો કે શાકનું વજન કરવા માટે કોનો અહીં ત્રાજવાનો ઉપયોગ થતો હશે। ત્યારબાદ મિત્રો ચોથું કે અનાજની બોરીનું વજન કરવા માટે તો સ્પ્રિંગ કાંટાનું। તો કયો જવાબ આવશે ત્રીજું। ચોથામાં ત્રીજું આવશે સ્પ્રિંગ કાંટો। ત્યારબાદ મિત્રો પાંચમું કે ગેસના બાટલાનું વજન માપવા માટે તો તેની સામેનું અહીં તમે કદાચ જોયું પણ હશે। તો વિદ્યાર્થી મિત્રો જો આવી રીતે લખશો તો પૂરેપૂરા તમને માર્ક્સ મળી રહેશે। અને જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરો અને તમારા બધા મિત્રોને શેર કરો। ત્યારબાદ મિત્રો કે રોજિંદા જીવનની પરિસ્થિતિમાં 2, 3, 4, 5 અને 10ના ગુણાકારના તથ્યોનું નિર્માણ કરે છે અને ઉપયોગ કરે। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 આપ્યો કે ખાલી જગ્યા પૂરો। તો અહીં મિત્રો 16મું આપ્યું છે કે 2 + 2 + 2 + 2 + 2 એટલે અહીં 2 કેટલી વખત આપ્યા છે તો આપણે ગણીશું તો કેટલી વખત છે તો કે 1, 2, 3, 4, 5 અને 6 વખત। તો મિત્રો અહીં કેટલા 6 લખેલ છે તો 6 ગુણ્યા શું થશે તો 2 થશે। 6 દુના 12 કેટલા થશે 6 દુ 12। તો મિત્રો અહીં પણ તમે સરવાળો કરશો તો 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 થશે। તો મિત્રો ત્યારબાદ મિત્રો આપ્યું છે કે 11 + 11 + 11। તો મિત્રો 11 કેટલી વખત છે તો કે અહીં 3 આવશે। શું આવશે 3 વખત 11 છે ને તો 3 ગુણ્યા 11 એટલે કેટલા થશે 33 થશે। ત્યારબાદ મિત્રો 18મું આપ્યું કે એક ચોકલેટના 2 રૂપિયા તો 8 ચોકલેટની કિંમત ખાલી જગ્યા થાય। જો એક ચોકલેટના 2 રૂપિયા હોય તો 8ના પણ કેટલા થશે તો 8 દુના 16 કેટલા થશે 16 રૂપિયા થશે। ત્યારબાદ મિત્રો 19 આપ્યું છે કે 3 ગુણ્યા 8। તો વિદ્યાર્થી મિત્રો 3નો ઘડિયો આવડતો હોય તો પણ તમને આવડી જશે। 3 8 કેટલા થાય તે તમારે કોમેન્ટ કરવાની છે। ત્યારબાદ મિત્રો 20 કે 7 વખત 1 એટલે તો મિત્રો શું આવશે તો કે 7 વખત 1 તો અહીં આવશે 7 ગુણ્યા 1 બરાબર કેટલા થશે 7 × 7। તો મિત્રો આવી રીતે લખશો તો પૂરેપૂરા 5માંથી 5 માર્ક્સ તમને મળી જશે। ત્યારબાદ કે ગુણાકાર આધારિત પેટર્ન પૂર્ણ કરે છે। તો મિત્રો પ્રશ્ન 5 આપ્યો કે નીચેની પેટર્ન આગળ વધારો। તો પહેલું જ આપ્યું કે 2, 4, 6, 8। તો મિત્રો આમ તમને જો ખબર હશે તો આ બેકી સંખ્યાઓ છે, નહીતર એમની વચ્ચેનો ગાળો કેટલો છે 2નો તો કે 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 કેટલા થશે 10 ને 2 12 ને 2 14 ને। તો આવી રીતે મિત્રો તમે લખી શકશો। ત્યારબાદ મિત્રો બીજું આપ્યું છે કે 3, 6, 9, 12। તો અહીં કેટલો ગાળો છે 3નો કે 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 3 18 3 21 ને। તો આવી રીતે મિત્રો તમે લખી શકશો। ત્યારબાદ મિત્રો ત્રીજું આપ્યું છે કે 6, 12, 18 અને 24। તો મિત્રો અહીં 6નો ગાળો આપ્યો 6નો ઘડિયો કે 6 ને 6 12 ને 6 18 ને 6 24 6 30 ને 6 36 ને 6 42। આવી રીતે મિત્રો તમે લખી શકો। ત્યારબાદ મિત્રો ચોથું આપ્યું કે 10, 20, 30, 40। તો આ મિત્રો તમને જાતે પણ આવડી જશે। તો મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે જો તમને આવડતી હોય, અને ના આવડતી હોય તો પણ કોમેન્ટ કરો તો હું તેનો જવાબ આપી દઈશ। ત્યારબાદ મિત્રો પાંચમો કે 20, 40, 60, 80। તો મિત્રો અહીં 20, 20નો ગાળો છે એટલે મિત્રો 20, 40, 60, 80, 100, 120 ને 140। તો મિત્રો આમ આપણું પૂરેપૂરું 25 માર્ક્સનું પેપર સોલ્યુશન થઈ ગયું છે। અને જો આવી જ રીતે લખશો તો પૂરેપૂરા માર્ક્સ તમને મળી રહેશે। અને જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા બધા મિત્રોને
શેર કરો અને જો આપે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. જય હિન્દ, જય ભારત.